નમસ્તે મિત્રો, મારું નામ કિરણ છે અને હું ધોરણ 5ની ટીચર છું. હું એ દિવસની વાત તમને શેર કરી રહી છું જે દિવસે મારા પાડોશીનો છોકરો ભાવનગરમાં અભ્યાસ કરતો હતો. મારે શાળામાં 5 વાગ્યે રજા થઈ જાય છે. પછી બીજે દિવસે 10 વાગ્યે મારે શાળામાં જવાનું થાય છે. એ પછી સાંજે મારી સાથે જે થયું, અરે બાપરે મિત્રો, મારી નોકરી ગોંડલ છે અને હું પણ શિહોરની રહેવાસી છું, પણ નોકરી ગોંડલ હોવાથી હું ત્યાં સેટ થઈ ગઈ હતી. હવે અમારી પડોશમાં એક પરિવાર રહેતો હતો જે સ્વભાવથી એ લોકો સારા હતા. એમના ઘરમાં રમેશ નામનો એક છોકરો હતો. તેનો અભ્યાસ ભાવનગરમાં ચાલતો હતો. તે શનિ રવિ અહીંયા આવતો હતો. હું થોડી દેખાવડી હતી એટલે લોકો હંમેશા મારી તારીફ અને વખાણ કરતા રહેતા. મારા પતિ કોલ સેન્ટરમાં જોબ કરતા હતા એટલે રાત્રે 8 વાગ્યે આવી જતા. મારી સ્કૂલનો ટાઈમ થઈ ગયો હતો અને રમેશ મારી પાસે બોલપેન લેવા આવ્યો. તે બોલ્યો, કિરણ મેડમ ક્યાં છો? તે મને અવાજ આપતો હતો. હું બાથરૂમમાં હતી. મેં કીધું, રમેશ 5 મિનિટ રોકાઈ જા, હું આવું જ છું. તેણે કહ્યું, ઠીક છે મેડમ. રમેશ થોડી વાર બેઠો. એવામાં હું બહાર આવી. મેં કહ્યું, રમેશ શું થયું, શું કામ છે? તે મને જોતાની સાથે ઊભો થઈ ગયો. મેં મારી છાતી ઉપરથી નીચે સુધી રૂમાલ વીંટેલું હતું. રમેશ એક જ ધારો મારે સામે જોવા જ લાગ્યો. હું એની ચાલ ઓળખી ગઈ હતી કે તે શું વિચારે છે. મેં કીધું, રમેશ આ લે પેન. તેણે કહ્યું, હા લાવો. મેં તેને બોલપેન આપી. પછી હું વાવ સરખા કરવા લાગી. મને દર્પણમાંથી પાછો દેખાતું હતું. રમેશ હજી ત્યાં જ ઊભો હતો. હું મનમાં હસતી હતી કારણ કે એના મનમાં મારા વિશે લડ્ડુ ફૂટવા લાગ્યા છે. મેં પાછો જોયું. શું થયું? તે બોલ્યો, મેડમ મારે બીજી એક વાત કહેવી હતી. મેં તેની સામે જોઈને કહ્યું, હા બોલને, શું કહેવું છે? રમેશે કીધું, તમારા સ્કૂલનો ટાઈમ કેટલો છે? મેં કીધું, 10 વાગ્યાનો. કેમ, શું કામ હતું તારે? તે બોલ્યો, ના કંઈ નહીં, એમ જ પૂછી લીધું. પછી રમેશ જતો રહ્યો. હું દરવાજો બંધ કરવા ગઈ તો જોયું તો રમેશ પાછું વળીને જોતો હતો. મેં હસતા હસતા દરવાજો બંધ કર્યો. પછી મેં મારી તૈયારી પૂરી કરી. ગુલાબી સાડી પહેરીને હું તૈયાર થઈ. એક્ટિવા લઈ ઘરેથી નીકળી ગઈ. રમેશ તેના ઘરની ગેલેરીમાંથી મને જોતો હતો. એવા મેં જોઈ લીધું અને મેં એને હાથ ઊંચો કરી બાય બાય કરી દીધું. એ પણ હાથ ઊંચો કરી બાય બાય કરવા લાગ્યો. આજે શનિવારનો દિવસ હોવાથી હું એ દિવસે મારા ઘરે કામ હોવાથી 4 વાગ્યે નીકળી ગઈ. મારી નજર બજારમાં પાર્લર પર પડી તો ત્યાં રમેશ ઊભો હતો અને કંઈક લેતો હતો. મને જોઈને તે ફટાફટ મારી પાછળ આવતો રહ્યો. થોડી વાર પછી તે મારા ઘરે આવી ગયો. અરે મેડમ, તમે આજે વહેલા કેમ આવ્યા? હું બોલી, મારે મોલમાં જવાનું છે. એટલે તેણે કહ્યું, અરે મેડમ તમને વાંધો ના હોય તો હું સાથે આવું? મેં કહ્યું, પણ તું શું કરીશ મારી સાથે આવીને? તે બોલ્યો, બસ એમ જ ફરવા આવવું છે. મેં કહ્યું, ઠીક છે ચાલ. પછી તે મારી પાછળ બેસી ગયો. ત્યારે તેની મમ્મીએ બૂમ મારી, અરે રમેશ ક્યાં જાય છે? તે બોલ્યો, હું આવું, મેડમની સાથે જાઉં છું. મેં જરા બ્રેક મારી. રમેશ મને ચોંટી ગયો અને મારી કમર ઉપર હાથ લગાવી દીધો અને કહ્યું, કિરણ મેડમ ધીરે ચલાવો, નહીંતર એક્સિડન્ટ ના થઈ જાય. પછી એ તેના હાથ મારા ઉપર સુધી લઈ ગયો. મેં કીધું, રમેશ થોડો પાછો બેસ, મને ગાડી ચલાવવા બરાબર ફાવે. તે બોલ્યો, સોરી મેડમ, હું ભૂલી ગયો. પછી મોલ આવી ગયો. અમે મોલમાં ગયા. રમેશ મારી તરફ જોતો હતો. મારી સાડી થોડી દૂર થઈ જાય એટલે મજા લૂંટી લેતો હતો. મને તે એક નજરે જોતો હતો. હું પછી સાબુ લેવા વાકી હોય એટલે તે પાછો આવી ગયો. એ તો એવો વ્યવહાર કરતો હતો કે મને કંઈ ખબર જ ન હોય. પછી અમે ત્યાંથી નીકળી ગયા. થોડી વાર પછી ઘરે પહોંચી ગયા. રમેશ તેના ઘરે ગયો અને હું પણ ઘરે આવી. સાંજે હું અને મારા પતિ રાતનું ભોજન જમતા હતા. જમ્યા પછી મને ગરમી લાગી
એટલે હું અગાશી ઉપર ફરતી હતી. સામે રમેશ એક્સરસાઇઝ કરતો હતો. તે મને જોઈ ગયો અને હાથ ઉપર કરી મને ઈશારો કરવા લાગ્યો. એ કહેતો હતો કે મેડમ હું ત્યાં આવું. મેં કીધું ના, મારા પતિ હજી જાગે છે, એવું ઈશારામાં સમજાવ્યું. હવે તેને રહેવાયું નહીં કે શું થયું. તે ધાબુ કૂદી અમારા ઘર ઉપર આવી ગયો અને મને બોલાવવા લાગ્યો. હું પણ ઉપર ગઈ. મેં કીધું તું શું કામ આવ્યો રમેશ? આપણે સવારે તો સાથે મોલમાં જઈને આવ્યા હતા, તો પછી અત્યારે શું કામ આવ્યો? મેડમ મને તમને જોવાનું મન થયું એટલે હું આવી ગયો. હું બોલી બદમાશ. એ વખતે મેં નાઇટ સૂટ પહેરી હતી એટલે મારા ઢીંચણ સાફ દેખાતો હતો. તે મારા સફેદ ઢીંચણ જોઈને પાણી થઈ ગયો. મેં કીધું રમેશ મોડું બહુ થઈ ગયું, હવે તું જા, કાલ આવજે. સવારે તો હું નોકરી ઉપર જતી રહી. મને એ વાતની ખબર નહોતી કે આજ રાત્રે તે પૂરી તૈયારી સાથે આવશે. મોડી રાત્રે હું મારી અગાશી ઉપર મોબાઈલ જોતી હતી. રમેશ આવી ગયો. મેડમ શું કરો છો? મેં કહ્યું કંઈ નહીં. તું આવી ગયો? તે બોલ્યો હા મેડમ. રમેશ ત્યાં જ જોઈ રહ્યો હતો. મેં પગ થોડા ભેગા કરી દીધા, પછી દેખાતું બંધ થઈ ગયું. તેણે પગ મને અડાડ્યો અને તેને વાતો ચાલુ રાખી. એટલે મને એવું લાગે કે આ વાતની કંઈ ખબર જ ન હોય. તે એનો અંગૂઠો અને બોલ્યો તમે મને ના બોલો તો એક કામ છે. મેં કહ્યું બોલ રમેશ, શું છે? રમેશે વગર ગભરાએ મને બાહોમાં જકડી લીધી. એટલે હું પણ તૈયાર થવા લાગી, કેમ કે મારા પતિ અઠવાડિયે મારો નંબર લેતા મારી મજા રમેશ સાથે જાગવા લાગી. હવે તેને મને મારી લોખંડની સીડી દેખાડી ત્યારે મારા પતિ ઉધરસ ખાવાનો અવાજ આવ્યો. તે ફટાફટ ત્યાંથી નીકળી ગયો. મને કીધું સવારે મળશું. મેડમ બાય બાય. હું મારા દુખતા પગ લઈ ધીરે ધીરે નીચે ઉતરી અને મારા પતિ સાથે વાતો કરતાં કરતાં ખારી સિંગ ખાવા લાગી. જો મિત્રો કોઈ સારો સ્ટુડન્ટ હોય તો તેને તમારે ગમે ત્યારે તે પૂછે તેનો જવાબ આપવો જોઈએ અને તેને શીખવવામાં મદદ કરવી જોઈએ. આજે મેં એવું જ કર્યું હતું. તેને જે નહોતું સમજાઈ રહ્યું તેનું મેં તેને પ્રેક્ટિકલ અને થિયરી બંને વિષય ઉપર સમજાવ્યું. મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક જરૂર કરજો. ફરી મળશું આપણે આવતીકાલે એક નવી વાર્તાની અંદર. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ. આવજો મિત્રો.